દીપ્તિ આગરિયા, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર, પ્રોજેક્ટ શાખા, રાજકોટ મહાનગરપાલિકા. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં જે ઘરબાર વગરના લોકો છે એ રસ્તા ઉપર ન રહે, એને જાનહાનિ ન થાય અને એનું જાનની સુરક્ષા માટે રાજકોટ શહેર ખાતે 3 આશ્રયસ્થાનો કાર્યરત છે. એમાં એક આશ્રયસ્થાન છે ભોમેશ્વરવાડી શેરી નંબર 2, 400 બેડની કેપેસિટીનું આશ્રયસ્થાન છે, જેમાં 200 બેડ છે એ સ્ત્રી વિભાગ માટે અલાયદી વ્યવસ્થા છે અને 200 બેડની કેપેસિટીનું છે એ પુરુષ વિભાગ માટે અલાયદી વ્યવસ્થા છે. એવી રીતે શાળા નંબર 10 છે એની પાસેનું જે આશ્રયસ્થાન છે એ 448 બેડની કેપેસિટીનું છે. એમાં 224 છે એ સ્ત્રી વિભાગ માટે છે, 224 છે એ પુરુષ વિભાગ માટે છે. અને એ મરચાપીઠ આશ્રયસ્થાન છે જે રામનાથપરા સ્મશાન રોડ ઉપર આવેલું છે, એ 48 બેડની કેપેસિટીનું છે, જે માત્ર સ્ત્રી વિભાગ ત્યાં કાર્યરત છે. અને આ સંસ્થાનું સંચાલન છે એ અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવામાં આવે છે, જેમાં શાળા નંબર 10 છે એ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ એનું સંચાલન કરે છે. ભોમેશ્વર છે એનું સંચાલન છે એ MJ સોલંકી છે એ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. અને મરચાપીઠ સ્ત્રી વિભાગનું સંચાલન છે એ પ્રાર્થના સહિયર મહિલા મંડળ દ્વારા થઈ રહ્યું છે. આ જે આશ્રયસ્થાનો છે એમાં જે રસ્તા ઉપર રહેતા લોકો હોય એને આશ્રયસ્થાનમાં ખસેડી એમને ભોજનની જે પ્રાથમિક બેઝિક જે ફેસિલિટી છે, સૂવાની, એમના કપડાં રાખવાની, એમને બીજી જે પણ સવારે નાસ્તો, ભોજન, નાવા ધોવાની વ્યવસ્થા છે, એમના માટે અલાયદા બેડની વ્યવસ્થા છે. ત્યાર પછી એમને ભોજનની વ્યવસ્થા પણ અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવે છે. એમનું દર અઠવાડિયે મેડિકલ ચેકઅપ છે એ પણ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની ટીમ છે એ જઈ અને કરતી હોય છે. અને એમને બીજી કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળે, એમ ધારો કે કોઈ વૃદ્ધ છે તો એને વૃદ્ધ પેન્શનનો લાભ મળે, સિનિયર સિટીઝન છે તો એને બસમાં મફત મુસાફરી મળે, પછી કોઈ કામ કરી શકે એમ છે તો સંસ્થા દ્વારા મેન પાવર એજન્સીનો સંપર્ક કરી અને એમના મારફતે કંઈ ને કંઈ રોજગારી મેળવે, એવા પણ પ્રયત્નો કરતા હોય છે. પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાથે સાથે એક હેલ્પલાઇન નંબર જે 155 304 છે એ પણ માનનીય કમિશનર સાહેબ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે કે કોઈ પણ રસ્તા ઉપર આવા લોકો વસવાટ કરે છે, બ્રિજ નીચે છે, જાહેર રસ્તા ઉપર છે, તો એવા લોકો અમારા આશ્રયસ્થાનમાં આવે, એમને તમામ ફેસિલિટી છે એ અમે આશ્રયસ્થાનમાં આપતા હોઈએ છીએ. તો આપણા શહેરીજનોને પણ એક વિનંતી છે કે આપની આસપાસમાં આવા કોઈ પણ રસ્તા ઉપર રહેતા વ્યક્તિઓ જોવા મળે તો એમની જાનની પણ સુરક્ષા થાય અને એમને આપણે સલામત સ્થળે યોગ્ય આશરો આપી શકીએ, એ માટે જ આ સરકારશ્રીનું આયોજન છે. તો આ આશ્રયસ્થાનમાં વધુને વધુ જે ઘરવિહોણા લોકો છે એ લાભ લે એવી રાજકોટ મહાનગરપાલિકા વતી સૌને અપીલ કરું છું. લાભોમાં એવું છે કે અઠવાડિયામાં અમે લોકો રેગ્યુલર ડ્રાઈવ કરતા હોઈએ છીએ. એમાં વિજિલન્સ વિભાગ હોય, સુરક્ષા વિભાગ હોય, દબાણ હટાવ વિભાગ હોય, સાથે રહી અને જે રસ્તા ઉપરના લાભાર્થીઓ છે એમનું કાઉન્સિલિંગ કરતા હોય, એમને સમજાવતા હોય કે ભાઈ રસ્તા ઉપર રહેવું એ તમારા જાન માટે સારું નથી, તમે સુરક્ષિત જગ્યાએ આવો. અને અત્યારે ચોમાસાનો માહોલ છે, ક્યાંક વરસાદ વધ્યો અથવા અન્ય કોઈ મુશ્કેલી ઊભી થઈ તો એમની સુરક્ષા માટે જે આશ્રયસ્થાનો છે એમાં સૌ લાભ લે. એમાં માત્ર એક બેઝિક જાણકારી માટે આધાર કાર્ડ કે એમનું કોઈ KYC ડોક્યુમેન્ટ લે અને ત્યાં સંસ્થા જે આશ્રયસ્થાન છે એમાં આશ્રય આપતા હોય. આશ્રયમાં એવું છે કે જે 400 લોકો છે તો જનરલી 60-70% બેડ છે એમાં માણસો આવતા હોય અને જતા રહેતા હોય, દિવસના ભાગે કામે પણ જતા રહેતા હોય, રાત્રિના ભાગે આવતા હોય, અમુક દિવસના ભાગે આવતા હોય, એટલે ચોક્કસ આંકડો તો ન મળી શકે. પણ આ આશ્રયસ્થાન છે એમાં દરેક લોકો લાભ લે એ જરૂરી છે કે રસ્તા ઉપર જે લોકો છે એમને રોડ ઉપર ન રહેતા એ આશ્રયસ્થાનમાં લાભ લે તો વિશેષ સવલતનો લાભ મળે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.